ગોવિંદ દોનો કડે કાકો લાગુ પાય બલિયારી ગુરુ આપ કી જીને ગોવિંદ દિયો બતાય। ગોવિંદ સુધી જવું હોય તો સૌથી પહેલા આપણે ગુરુ મળે ને તો આપણે ગોવિંદ સુધી પહોંચી શકીએ। તો આપણે બધા એવા ભાગ્યશાળી છીએ કે આપણને ભક્તિરામ બાપુ જેવા ગુરુ મળ્યા તો આપણે ગોવિંદ સુધી જરૂર પહોંચશું। પણ એનું મૂળ એક છે કે આ નવદુર્ગા રહીને એને આપણને સદગુરુ બતાવ્યા છે। તો સૌથી પહેલા તો આપણે એને વંદન કરવા જોઈએ કે આ જોગમાયાને લીધે આપણને આવા સદગુરુ મળ્યા। અને ગુરુ ક્યારે પ્રસન્ન થશે? ગુરુ આપણને મળ્યા છે તો આ જોગમાયાનો પ્રતાપ છે। જે આ જોગમાયાઓની તન મન ધનથી સેવા કરશે તો આપણા ગુરુ અને ગોવિંદ બંને આપણા ઉપર એની કૃપા હંમેશા વરસતી રહે। તો આ માનવ મંદિર અમારું ઘર છે, ભક્તિરામ બાપુ અમારા ગુરુ છે, તો અમને મોક્ષનું દ્વાર મળી ગયું છે, અમારે ક્યાંય ભટકવાની જરૂર નથી। તો એના માટે બે કડી હું વસંતબેનને કહીશ કે ગાય જ્યાં જ્યાં કઈ ને કઈ સેવા ચાલી રહી છે। એ કોઈ કબૂતર ચકલા ચકલી એટલે કે પક્ષીઓની સેવા કરી રહ્યા હોય, કોઈ મોરની સેવા કરી રહ્યા હોય, તુલસીશામની અંદર જંગલમાં આશ્રમમાં મોરની પણ સેવા થાય છે। ક્યાંય માનસિક વિકલાંગ આપણા ગુરુજીના આશ્રમે એની સેવા થઈ રહી હોય, તો ક્યાંય અનાથોની સેવા થઈ રહી હોય, તો ક્યાંય નારી સુરક્ષા માટે, અનાથ બેન દીકરીઓ માટે કોઈ પણ જગ્યાએ સેવા થઈ રહી હોય, તો સેવાના અનેક પ્રકાર હોય। અને આ બધી સેવાઓમાં આજે ગુરુ પૂર્ણિમાને દિવસે વર્ષની અંદર આવતા મહાપર્વને કારણે એક ખાસ આજનો દિવસ મંગલ એટલા માટે છે કે જીવનમાં આપણને ગુરુની પ્રાપ્તિ થાય છે અને ગુરુની પ્રાપ્તિ થતાની સાથે જ આપણા જીવનની અંદરનું રહેલું અમંગલ તત્વ દૂર થાય છે। નેગેટિવ વાઇબ્રેશન એટલે કે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા આપણા જીવનમાં પ્રગટ થાય છે અને હંમેશા બધાનું મંગળ થાય, બધાનું ભલું થાય અને બધાનું કલ્યાણ થાય એવી ભાવના આપણી અંદર આજે જાગૃત થાય છે। અને આ બધા જ જાગૃત થવાના કારણો એક ગુરુ છે। ગુરુ કૃપા હિ કેવલમ। ગુરુ એક એવું તત્વ છે કે જેના શરીર દ્વારા આપણે યુનિવર્સ એટલે કે બ્રહ્માંડની ચેતનાનો પણ અનુભવ કરીએ છીએ। અને બ્રહ્માંડની ચેતના એટલે શું? તો કહેવાય કે આપણું જે શરીર છે એ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશથી બનેલું છે। અને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશનું આ પાંચ મહાભૂત તત્વનું આપણું આ શરીર એવું આ ગુરુજીનું શરીર છે। અને ગુરુજીના શરીર દ્વારા એની નજરથી, એની દ્રષ્ટિથી, એના સ્પર્શથી અને એની કરુણાથી અને એના વાઇબ્રેશન એટલે એના તરંગોથી આપણા જીવનની અંદર આ યુનિવર્સ સમજાય છે।